હેલો મિત્રો, પ્રોગ્રેસ કિચનમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું ફ્રૂટ કેક। આ ફ્રૂટ કેક આપણે એકદમ સરળ રીતે અને ઘરમાં રહેલી વસ્તુમાંથી જ બનાવીશું। આ કેક બનાવવા માટે કોઈ તમારે કેક ટીન કે કોઈ પણ વસ્તુની જરૂર નહીં પડે। આપણા ઘરમાં રહેલા જે નોર્મલ સોસ પેન હોય તેમાં આપણે આજે આ બનાવીશું। કેક બનાવવા માટે સૌથી પહેલા આપણે 1 કપ દૂધ લઈ લઈશું। આ દૂધ થોડું થોડું હુંફાળું એવું ગરમ હોવું જોઈએ। આપણે જે મેઝરમેન્ટનો કપ આવે તે 1 કપ આપણે દૂધ લીધું છે। તે દૂધમાં આપણે 1 ચમચી વિનેગર નાખીશું। વિનેગર ન હોય તો તેની જગ્યાએ તમે 1 ચમચી લીંબુનો રસ પણ નાખી શકો। આ બંનેને મિક્સ કરી આપણે સાઈડમાં રહેવા દઈશું। અહીં મેં 2 ચમચી તૂટી ફૂટી લીધી છે। તેમાં આપણે 1 ચમચી મેંદો નાખી આ તૂટી ફૂટીને મેંદાથી કોટ કરી લઈશું। આ પ્રોસેસ કરશું એટલે આપણે જ્યારે તૂટી ફૂટીને કેકમાં એડ કરશું ત્યારે તળિયે નહીં બેસી જાય। આ રીતે બધી તૂટી ફૂટી મેંદાથી કોટ કરી અને તેને પણ આપણે સાઈડમાં રાખી દઈશું। તો હવે એક બાઉલમાં આપણે એક ચાળણી રાખી દઈશું। તેમાં આપણે 1 કપ મેંદો લઈ લેશું। જ્યારે પણ આપણે કેક બનાવતા હોય ત્યારે આ બધી જ વસ્તુને ચાળીને લેવાની। આપણે 2 ચમચી આપણે કસ્ટર્ડ પાવડર નાખીશું। આ બધી જ વસ્તુનું મેઝરમેન્ટ આપણે પરફેક્ટ રાખવાનું, તો આપણી કેક પરફેક્ટ બનશે। તેમાં 2 ચમચી આપણે મિલ્ક પાવડર નાખીશું। તે આપણે એક 10 રૂપિયાવાળું પેકેટ આવે એટલો મિલ્ક પાવડર લઈ લ્યો એટલે 2 ચમચી થઈ જાય। તેમાં આપણે 1 ચમચી બેકિંગ સોડા પાવડર નાખીશું અને જે આપણે 1 ચમચી લીધો એને ચોથા ભાગની એટલે કે 5 ચમચી બેકિંગ સોડા નાખીશું। આમાં બેકિંગ પાવડર ને બેકિંગ સોડા બંને વસ્તુ એડ કરવાની અને હવે આ બધી જ વસ્તુને આપણે ચાળી લઈશું। આ ચાળવું એ ખૂબ જરૂરી છે। આપણે આ ચાળીને બનાવીશું તો આપણી કેક એકદમ ફ્લફી થશે। તો આપણી બધી ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ્સને આપણે ચાળી લીધા છે। હવે આપણે જેમાં કેક બનાવી હોય તો આપણે કેક બનાવવા માટે આ રીતે જે ઘરમાં આપણે નોર્મલ સોસ પેન હોય તે લીધી છે। આમાં આપણે ચા બનાવતા હોય કોઈ પણ વસ્તુ બનાવતા હોય તે છે અને આની જગ્યાએ જો તમે તપેલીનો યુઝ પણ કરી શકો। પણ જે આપણે વસ્તુ લઈએ એને ઢાંકણ એકદમ પ્રોપર હોવું જોઈએ કે તેમાંથી વરાળ બહાર ન વહી જાય। તો આ રીતને આપણે એક સોસપેન લઈ લીધી છે। આમાં આપણે થોડું તેલ લગાવી લઈશું। આ રીતે આખી આપણે જે સોસપેન છે એમાં તેલ લગાવી દઈશું। આ રીતે એક બટર પેપર મૂકી દઈશું જેનાથી આપણી કેક તળિયે ચોટે નહીં। અને જો તમારી પાસે બટર પેપર ન હોય તો થોડો કોરો મેંદો પણ આમાં છાંટીને પછી તમે એમાં કેક બનાવી શકો। જો આપણે જે દૂધમાં વિનેગર નાખીને રાખેલ હતું તે આ રીતે થોડું થોડું ફાટી ગયું હોય એવું થઈ ગયું છે। એમાં થોડા થોડા આ રીતે દાણા પડી ગયા છે। તો આની અંદર હવે આપણે 1 કપ દૂધ લીધું હતું અને 1 કપ મેંદો લીધો છે, તો તેની સાથે આપણે અડધો કપ દળેલી ખાંડ લઈ લઈશું। આ દળેલી ખાંડ તમે જે નોર્મલ ખાંડ હોય તેને ઘરમાં પણ પીસીને તૈયાર કરી શકો। અને તેની સાથે જ 1/2 કપ એટલે કે આપણે જે 1 કપ લીધો હતો તેના ચોથા ભાગનું આપણે મેલ્ટેડ ઘી લઈ લઈશું અને ઘીને પણ આમાં એડ કરી દઈશું। ઘણી વસ્તુને સરસ આપણે મિક્સ કરી દઈશું। ખાંડ ઓગળે ત્યાં સુધી આપણે એને હલાવી લેવાની। તો આ જે આપણું દૂધવાળું મિશ્રણ છે તેને આપણે જે ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ્સ તૈયાર કરેલા છે તેમાં થોડું થોડું કરીને એડ કરતા જઈશું। આ રીતે હલાવી અને મિક્સ કરતા જઈશું। કેમ કે એકસાથે આપણે ઉમેરી દઈશું તો થોડા લમ્સ પડવાના ચાન્સ રહેશે, એટલે થોડું થોડું ઉમેરતા જવાનું। પણ આપણું માપ જો પરફેક્ટ હશે તો જે આ મેંદાવાળાનો લોટ ને એ છે તેમાં આપણું જે દૂધનું મિશ્રણ છે એ બરોબર સમાઈ જ જશે। તો આવી રીતે ધીમે ધીમે કરી આપણે બધું જ મિશ્રણ એમાં એડ કરી દેવાનું અને એને બરાબર મિક્સ કરીને હલાવી લેવાનું। તો આ રીતે સરસ આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે। તેમાં એક પણ લમ્સ નથી। લમ્સ હોય ત્યાં સુધી આપણે એને આ રીતે બરાબર ફેટી લેવાનું। તો આપણે જે મેંદાથી કોટ કરેલી તૂટી ફૂટી છે તે આમાં એડ કરી દઈશું અને આને સરસ આપણે હલાવી લઈશું। અને આ મિશ્રણ બની જાય એટલે આપણે મિશ્રણને વધારે વાર રાખી નથી મૂકવાનું, એને તરત જ આપણે જેમાં આપણે કેક બનાવ્યું હોય તેમાં ટ્રાન્સફર કરી લેવાનું। એના પર આપણે ફરીથી થોડીક તૂટી ફૂટીથી એને સ્પ્રિંકલ કરી લઈશું, તેથી એનો દેખાવ એકદમ સરસ આવે। હવે આને આ રીતે
એકદમ ફિટ હોય એવું ઢાંકણ આપણે ઢાંકી દેવાનું. આપણી પાસે જે રોટલી બનાવવાનો તવો હોય તેને આપણે ગેસ પર રાખી અને તેના પર આને રાખી દેવાનું છે અને આને આપણે 40 થી 45 મિનિટ સુધી એકદમ ધીમા ગેસ પર બેક થવા દેવાનું છે. તો આપણે 45 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. તો આપણે પહેલા એકવાર કેકને ચેક કરી લઈએ. તો જો આપણી સરસ એવી કેક તૈયાર થઈ ગઈ છે. આ રીતે આપણે એને છરીની મદદથી ચેક કરવાની. જો આ રીતે આપણે છરી ક્લીન સાફ પાછી બહાર આવે તો આપણી કેક બની ગઈ હોય. અને આ રીતે જો સાઈડમાંથી પણ થોડી થોડી આ રીતે સાઈડ છોડવા લાગી હોય તો આ રીતે જ્યાં સુધી થાય ત્યાં સુધી આપણે કેકને જો કદાચ થોડો ઘણો સમય આમ તેમ થાય અને કાચી લાગતી હોય તો 5-10 મિનિટ વધારે રહેવા દેવાની. હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને 1 થી 1.5 કલાક માટે આ કેકને ઠંડી થવા દઈશું. કેક પ્રોપર ઠંડી થાય પછી તેના પીસ કરવાના. આપણી કેક એકદમ સરસ ઠંડી થઈ ગઈ છે અને આ રીતે આ સાઈડમાંથી એકદમ આ રીતે છૂટી પણ પડી ગઈ છે. તો હવે તેને આપણે આ રીતે પલટાવી લેવાની એટલે તરત જ નીકળી જાય. પછી જે આપણે આ પેપર લગાવેલું છે તે પણ કાઢી લેવાનું. તો એકદમ જાળીદાર ને એકદમ સોફ્ટ એવી આપણી આ કેક બનીને રેડી થઈ ગઈ છે. હવે આપણે આને જેવા મનપસંદ આકારમાં પીસ કરી લેવાના. જો આપણે બ્રિટાનિયાની જે સ્લાઇસ કેક આવે તે રીતે કરવા હોય તો તે રીતે કરવાના. પણ કેકને આપણે પ્રોપર ઠંડી થાય પછી જ તેનું કટિંગ કરવાનું. જો કેક ગરમ હશે અને તેનું આપણે કટિંગ કરશું તો તેને તૂટી જશે. તો આ રીતે જો એકદમ સરસ એવી આપણી કેક બનીને રેડી થઈ ગઈ છે અને એકદમ સ્પંજી બની છે. આ કેક તમે બાળકોને નાસ્તામાં કે ઘરે નાસ્તામાં પણ આપી શકો. તો આને આપણે જેવા શેપમાં કટ કરવી હોય તે રીતે આપણે એને કટ કરી લેવાનું. નાના નાના પીસ કરી તેને આપણે ડબ્બામાં ભરી શકીએ. રીતે જે બ્રિટાનિયાની સ્લાઇસ કેક આવે તે રીતે આપણે નાના નાના પીસમાં પણ એને કટ કરી અને એરટાઈટ ડબ્બામાં ભરી શકીએ. આ જો એકદમ સ્પંજી કેક બની છે. આ કેક તમે ઘઉંના લોટમાંથી પણ બનાવી શકો. પણ જો ઘઉંના લોટમાંથી તમારે બનાવી તો આ કેકને તમારે કેક ટીનમાં જ બનાવવાની અને તેને પ્રોપર રીતે સેટ ચડવા દેવાની, નહીતર તેમાં ઘઉંના લોટની સ્મેલ આવશે. આવી જ રીતે રવામાંથી પણ આપણે આ કેક બનાવી શકીએ. આ કેક બાળકોને ખૂબ જ પ્રિય હોય છે. એટલે જો આ રીતે આપણે ઘરે જ બનાવી આપીએ તો તે હેલ્ધી બને છે અને આમાં કોઈ પણ બહારની વસ્તુની પણ જરૂર નથી પડતી. તો આપણે એકદમ સ્પંજી એવી કેક બનીને રેડી છે. જો તમને મારો આજનો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો અને પ્રોગ્રેસ કિચન ચેનલને સબસ્ક્રાઇબ કરો.